સુરત શહેરમાં ફરી ગુનેગારો વચ્ચે લોહી રેડાઈઓની ઘટના સામે આવી છે. તેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે માથાભારે અને ગુસ્સી ટોકનો આરોપી પ્રવીણ કોળી ઉર્ફે પ્રવીણ આંબા નામના યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરાતા આ વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો હત્યા માથાભારે ભૂષણ પાટીલે સાગરીતો સાથે કરી હોવાનું પણ ચર્ચા જોવા મળી છે. સુરતમાં ગુનેગારો વધુ બેફામ બની રહ્યા હતા તેમ ફરી એક હત્યાની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. વાત છે સુરતના ડિંડોલી વિસ્તારની. ડિંડોલીના લક્ષ્મણનગરમાં મોડી રાત્રે જ્યારે સામાન્ય નાગરિકો શાંતિથી ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક જ અંદરોઅંદરની અદાવતમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મરનાર પ્રવીણ ઉર્ફે આંબો ઘટના સ્થળની બિલકુલ નજીક આવેલા જયંબેનગર એટલે કે જયેશનગરનો જ રહેવાસી હતો. અચાનક બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ ડિંડોલી પોલીસ કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ અધિકારી એસીપી એનપી ગોહિલની સીધી દેખરેખ હેઠળ સ્થળ પર પહોંચેલી ટીમે તુરત જ મૃતદેહનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ પંચનામું કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને ક્રાઇમ સીન પરથી મહત્વના પુરાવો એકત્રિત કર્યા હતા. તેવી પણ ચર્ચા જોવા મળી હતી કે મૃતક પ્રવીણ ઉર્ફે આંબો ગુસ્સી ટોકનો આરોપી હતો અને તેની હત્યા માથાભારે ભૂષણ પાટીલે તેના 3 સાગરીતો સાથે મળી કરી હોવાની ચર્ચા છે. જેવાલ હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છૂટતા ડિંડોલી પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક ખબરોની મદદથી ચારેય આરોપીને ટ્રેસ કરવા માટે ચારેકોર ઝાડ બિછાવી દીધી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 1:15ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે. જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી. એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર આની જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે. અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ, એનડીપીએસ એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે. અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જે જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે. આ ચારેની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે. જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે. વધુમાં ડિંડોલી વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી અસામરિક તત્વો અને ગુનેગારો માટે અડ્ડો બની રહ્યો હોવાની બૂમો અવારનવાર ઉઠતી રહી છે. અગાઉ પણ આવા ઇસ્ટ સીટરો વચ્ચે સામસામી હુમલાના બનાવો બની ચૂક્યા છે, જેને કારણે સામાન્ય રહીશોમાં સતત અસલામતી વ્યાપી રહી છે.